નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિજ્ઞાન વિષયમાં વનસ્પતિની જાણકારી મેળવીએ તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજ પહેલાંના લેક્ચરમાં આપણે પર્ણ વિશે જોયું, પ્રકાંડ વિશે જોયું, પર્ણના પણ કેટલાક પ્રકારો જોયા, પ્રકાંડના પણ કેટલાક પ્રકારો આપણે જોયા હતા. પછી આપણે એ ચર્ચા કરી હતી કે પ્રકાંડ છે એ પાણી સુધી તો પર્ણ સુધી તો પાણી છે, ખનિજ તત્વ છે એ બધું પહોંચાડે છે, પણ પ્રકાંડ સુધી કોણ પહોંચાડે છે? તો એના વિશે આપણે કાલે ચર્ચા કરી હતી કે મૂળ, જે વનસ્પતિનો જમીનની નીચેનો ભાગ છે મૂળ, એ શું કરે છે? પાણી અને ખનિજ તત્વને પર્ણ સુધી, પ્રકાંડ સુધી, અને પ્રકાંડ પછી પર્ણ સુધી પહોંચાડે છે. અને કાલે આપણે એ પણ જોયું હતું એક પ્રવૃત્તિ દ્વારા કે એક કુંડામાં મૂળ સાથેનો છોડ રાખેલો હતો અને બીજા કુંડામાં મૂળ વગરનો છોડ હતો, અને એમાં સારો એવો જો કોઈ વૃદ્ધિ અને વિકાસ કોઈ છોડનો થયો હોય તો એ કોનો હતો? મૂળ જેમાં હતું એમાં. બરાબર છે. પછી કાલે જતાં જતાં આપણે એ ચર્ચા કરી હતી કે મૂળના પણ કેટલાક પ્રકાર હોય છે અને મૂળનું પણ એક અગત્યનું કાર્ય છે જેના વિશે જોઈએ. તો એના માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. બરોબર છે. આ પ્રવૃત્તિ તમે જાતે ઘરે પણ કરી શકો છો. તો એમાં શું કરવાનું છે? તમારે મગ છે, ચણા, મગ અથવા તો ચણા કોઈ પણ અથવા તો બંને પણ લઈ શકો છો. મગ અથવા તો ચણાને રૂમાં રાખવાના છે, પરંતુ તેને પલાળીને મૂકવાના છે. બરોબર છે ને? પલાળીને મૂકવાના. અને સમયે સમયે શું કરવાનું છે? સમયે સમયે એ રૂને ભીનું કરવાનું. બરાબર છે? શું કરવાનું છે? એ રૂને ભીનું કરવાનું છે. પછી તમે 1-2 દિવસ પછી એવી રીતે તમે જોશો. અને હવે શું કરવાનું છે? રૂની અંદર આપણે ચણાને મૂકી દઈએ છીએ. જો આવી રીતે રૂની અંદર મગ મેં લીધેલા છે અને એને આવી રીતે અંદર પલાળી દેવાના છે. હવે શું થાય છે? જો આ મગ છે એને હું રૂમાંથી બહાર કાઢું છું તો સાથે સાથે આ જે રૂ છે એ પણ એની સાથે જોડાઈને બહાર આવે છે. અથવા તો ઘણા એવા મગ છે કે જે સરળતાથી રૂમાંથી બહાર નીકળતા નથી. જો આ છે, બરાબર, એ સરળતાથી બહાર નીકળી શકતા નથી. અને જો નીકળે છે તો પણ શું થાય છે? રૂ સાથે નીકળે છે. જો છે શું થાય છે? રૂ સાથે બહાર નીકળે છે. તો આના ઉપરથી તમને મૂળનું કાર્ય ખ્યાલ આવે છે. શું કર્યું આપણે? રૂની અંદર મગ અથવા તો ચણા છે, મકાઈના દાણા છે, કોઈને શું કરવાનું? એની અંદર મૂકી દેવાનું અને પછી એને સમય પલાળતું રહેવાનું. અને પછી જ્યારે તમે 1-2 દિવસ પછી જોશો અને તમે એ રૂમાંથી મગ છે, ચણા છે, મકાઈના દાણા છે એને બહાર કાઢવાની કોશિશ કરશો ને તો એ ઝડપથી બહાર નીકળશે નહીં. અને કદાચ નીકળે તો પણ રૂ સાથે બહાર નીકળે છે. તો આના ઉપરથી મૂળનું એક જે કાર્ય છે એની સમજણ પડશે. શું છે એનું કાર્ય? કે મૂળ એ વનસ્પતિને જમીન સાથે, શું કહે છે? જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. શું કરે છે? જકડી રાખવાનું કાર્ય કરે છે. ચલો હવે તમને હું સમજાવું જકડી રાખવું એટલે શું. હવે ધારો કે તમે કોઈ એવી જમીન લો, બરોબર, આ જમીન છે આપણે. હવે ફૂલ વરસાદ આવે છે તો શું થશે? આ બધી જે જમીન છે એ પાણી સાથે સાથે આગળ જતી રહેશે.
પરંતુ જો એ જમીનમાં હું છોડ વાવી દઈશ અથવા તો કોઈ વૃક્ષ વાવી દઈશ તો શું થશે? આ જે જમીન છે એ કોની સાથે જોઈન્ટ થઈ જશે? મૂળ સાથે. હમણાં આપણે જોયું ને કે મૂળ સાથે કોણ જોડાઈને બહાર નીકળે છે? રૂ જોડાઈને બહાર નીકળે છે. તો આ મૂળ શું કામ કરે છે? જમીનને પકડી રાખે છે. એટલે જમીન છે એ પાણી સાથે સાથે આગળ જશે નહીં. આ તો આપણો એવો કોઈ ઉપયોગ નથી, આ તો ખાલી આપણે જસ્ટ ઇન્ફોર્મેશન લીધી, પણ એનું કામ જો. હવે તમે વિચારો, આ જમીન છે બરાબર. હવે તમે અહીંયા એક છોડ વાવો છો, એ છે મૂળ સાથેનો છોડ, અને બીજો એક છોડ વાવો એ મૂળ વગરનો. હવે શું થશે? ધારો કે કોઈ પૂર આવે છે અથવા તો કોઈ પણ થાય છે તો શું થવાનું? આ જે વનસ્પતિ હશે ને એ સરળતાથી શું થશે? જમીનમાંથી ઉખડીને બહાર જતી રહેશે. કોઈ પણ એવી મુશ્કેલી કે ગમે તે કંઈ આવે તો શું થવાનું છે? આમાં મૂળ નથી, એટલા માટે આ વનસ્પતિ છે એ ઝડપથી જમીનમાંથી બહાર નીકળી જશે. પરંતુ અહીંયા શું થશે? આ મૂળ જે છે એ વનસ્પતિને જમીન સાથે પકડી રાખે છે. એટલે કોઈ, હવે તમે જો કંઈક હોય તો ઝાડ તણાઈને જતું રહે છે. આપણે કોઈ દિવસ જોયું કે પૂર આવ્યું હોય ને ઝાડ તણાઈને ગયું, કદાચ ગયું હોય તો પણ કેવું ભારે પૂર આવ્યું હોય ને તો કદાચ વનસ્પતિ છે, ઝાડ છે એ તણાઈને બહાર જાય છે. પરંતુ જે વનસ્પતિ છે એ એમનામ રહે છે, અને કદાચ જો નુકસાન થાય તો શું થાય? એ ઝાડ અહીંયા પડી જાય. પણ કોઈ દિવસ જોયું કે એક ઝાડ અહીંયા હતું ને પૂર આવ્યું ને વાવાઝોડું આવ્યું ને પછી એ 5 કિલોમીટર દૂર જઈને પડે છે, એવું કોઈ દિવસ જોયું નહીં. કેમ? કારણ કે એની પાસે મૂળ છે, જે શું કરે છે? જમીન સાથે પકડી રાખે છે. તમે ક્યારેક જો એક નાનો એવો છોડને તમારે જમીનમાંથી ઉખાડવો હોય ને તો એ મુશ્કેલી પડે, બરાબર છે? કેટલી વાર લાગે થોડી, પછી આપણે એ જમીનમાંથી છોડ બહાર કાઢી શકીએ છીએ. કારણ એનું માત્ર એટલું જ છે કે એની પાસે મૂળ છે, જે શું કરે છે? જમીન સાથે મજબૂતાઈ રાખે છે કે કોઈ પણ વનસ્પતિને ઉખાડવાની કોશિશ કરે તો એટલું ઝડપથી ઉખડી શકે નહીં. કાં તો શું કરવું પડે? એની આજુબાજુથી આપણે માટી લઈ લેવી પડે, પછી તો સરળતાથી આપણે એ નાના છોડને બહાર કાઢી શકીએ. તમે વિચારો કે એટલા નાના છોડને પણ જો તમારે જમીનમાંથી કાઢવો હોય તોય મુશ્કેલી પડે, તો ખૂબ મોટું ઝાડ હોય એના તો મૂળ કેટલા મોટા મોટા હશે અને કેટલા આમ મજબૂત થઈ ગયા હશે, તો એ ઝાડ કોઈ દિવસ આગળ જઈને પડે? એને કોઈ દિવસ કોઈ ઉખાડી શકે? ન ઉખાડી શકે ને. એટલે મૂળનું એક કામ શું હતું? એ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કરવામાં મદદ કરે છે. સાથે સાથે એનું બીજું કામ પણ શું છે કે મૂળ એ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે, જેથી કરીને વનસ્પતિને જમીનમાંથી સરળતાથી બહાર કાઢી શકાય નહીં. બરોબર છે? ચલો, હવે છે ને બીજી આવી જ રીતે તમારે છે ને શું કરવાનું છે? મગ અને મકાઈના ચણા અને મકાઈના તમારે એને ફણગાવવાના છે. આપણે શીખી ગયા ને પહેલા ચેપ્ટરમાં ફણગાવવા વાળી વાત. તો શું કરવાનું છે? એને ફણગાવવાના છે. તો હવે જ્યારે તમે મકાઈના દાણા લેશો તો એના જે તમને મૂળ જોવા મળશે એ આવા હશે. આને મૂળ કહેવાય. હો, તમને જે સફેદ કલરનો ભાગ દેખાય છે, આ તમને જે સફેદ કલરનો મગમાં ભાગ દેખાય છે એને મૂળ કહેવાશે. બરોબર છે? તો તમને મકાઈના દાણા જે હશે એ આવા જોવા મળશે. બરોબર છે? હવે વાત કરીએ આપણે ચણાની. તો એના જે મૂળ હશે એ આવા જોવા મળશે. અને આ શું છે? ચણા. જો તમે આ મકાઈના દાણાને તમે ફણગાવો છો અને ચણાના દાણાને તમે ફણગાવો છો તો તમને મકાઈના દાણાના આવા મૂળ જોવા મળે છે, જ્યારે ચણાના દાણાના કેવા મૂળ જોવા મળે છે? તમને આવા જોવા મળે છે.
હવે જોઈને કહો તો બંનેના મૂળ સરખા છે? તો તમે કહેશો ના, આ એકદમ સીધી લાઈન જેવું દેખાય છે, અહીંયા થોડાક એના ભાગ પડે છે. તો આવી જ રીતે આપણે વનસ્પતિના મૂળની વાત કરીએ તો એના પણ બે ભાગ પડે છે, એટલે કે બે પ્રકાર પડે છે. તો મૂળના બે પ્રકાર છે, સોટી મૂળ અને તંતુ મૂળ. એને આપણે એક તફાવતની જેમ જોઈએ. એમ પૂછે કે મૂળના કેટલા પ્રકાર પડે? તો શું આવશે? બે પ્રકાર પડે છે. કયા કયા? તંતુ મૂળ અને સોટી મૂળ. તમને તફાવતમાં પૂછાય તોય વાંધો ના આવે અને પ્રશ્નમાં પૂછાય તોય વાંધો આવશે નહીં. તફાવત વિશે તો ખ્યાલ છે ને, તફાવત કેવી રીતે લખી શકાય? કે આનામાં આ છે, આનામાં આ નથી, બરોબર છે? આ તંતુ મૂળ છે, એના ઘણા બધા ભાગ પડે, જ્યારે સોટી મૂળના ભાગ ન પડે. એટલે બંને વચ્ચે સરખાવાનું કે ભાઈ મારી પાસે આ છે, તારી પાસે આ નથી, એની પાસે આ છે, મારી પાસે આ નથી. તો એને કહેવાય તફાવત. કેમ આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય તો આપણે કહીએ ને કે હા આની કિંમત ઝાઝી છે તો આ લેવા જેવું છે, પણ એની ક્વોલિટી સારી નથી, એવી રીતે. ચલો હવે હું તમને સૌથી પહેલાં આકૃતિ દોરીને દેખાડું કે કેવા હોય સોટી મૂળ અને તંતુ મૂળ. જો તમને બંનેમાં તફાવત તો જોવા મળતો જ લાગે છે. આ જો અને આ જો, અને આના નામ ઉપરથી જ તમને ખબર પડી જાય સોટી મૂળ એટલે એક સોટી જેવું જ હશે, બરાબર છે? તો બંનેમાં તફાવત શું છે? તો સૌથી પહેલાં જો આની વાત કરીએ તો તમને આ જે વચ્ચેનો ભાગ જે દેખાય છે એને કહેવાશે સોટી મૂળ અથવા તો મુખ્ય મૂળ કહેવાશે, બરાબર? અને આ તમને આજુબાજુ જે નાના નાના તાંતણા જેવું દેખાય છે એને કહેવાશે પાર્શ્વમૂળ. શું કહેવાશે? પાર્શ્વમૂળ. આ વચ્ચેનો જે સીધો ભાગ છે કાં તો એને સોટી મૂળ કહો અથવા તો મુખ્ય મૂળ કહેવાય. જ્યારે એની આજુબાજુ તમને જે નાના નાના ભાગ દેખાય છે એને કહેવાશે પાર્શ્વમૂળ. અહીંયા જુઓ, અહીંયા બધા જ મૂળ સરખા છે, તમને કોઈ જ તફાવત જોવા મળે છે? નથી જોવા મળતો. તો આમાં શું લખી શકાય કે આ મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી. અહીંયા તમને આવું એકેય મૂળ જોવા મળે છે? નથી મળતું. બધા જ મૂળ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. એટલે આ મૂળમાં એટલે કે તંતુ મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી. પડી સમજણ? તંતુ મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી. જ્યારે સોટી મૂળમાં આ મૂળમાં મુખ્ય મૂળ હોય છે. પડે છે સમજણ? આ મૂળમાં મુખ્ય મૂળ નથી. તમે એની આકૃતિ યાદ રાખશો ને તો પણ તમને યાદ રહેશે, કોઈ ગોખવાની જરૂર પણ નથી. યાદ રાખી લો કે આ તંતુ મૂળની આકૃતિ છે અને યાદ રાખી લો આ સોટી મૂળની આકૃતિ છે. અને આના ઉપરથી પણ તમને હજી આગળ ઘણી વસ્તુ જાણવા મળશે, ખાલી એક આકૃતિ ઉપરથી જ. એટલે તંતુ મૂળમાં મુખ્ય મૂળ ન હોય, જ્યારે સોટી મૂળમાં મુખ્ય મૂળ આપણને જોવા મળે છે. બીજી વાત હું તમને દેખાડું. ચલો જો આ ઘાસ છે, એક આના પાંદડા જોઈને તમે કંઈક શિરાવિન્યાસ વિચારી રાખજો. આપણે અગાઉ ભણી ગયેલા છે ને શિરાવિન્યાસ વિશે, સમાંતર શિરાવિન્યાસ, ઝાલાકાર શિરાવિન્યાસ, બરોબર છે? તો જો આ જે છે એના મૂળ જુઓ તમે,
આના મૂળ જો કેવા છે, ક્યાંય તમને મુખ્ય મૂળ જોવા મળે છે? જો કેવા મૂળ છે એના નીચે? બધા એક સરખા જ જોવા મળે છે ને? આના જેવા જ, આના જેવા જોવા મળે છે જો, છે ને? તો આને કહેવાય તંતુ મૂળ. કેવા કહેવાય છે આને? તંતુ મૂળ. આમાં ક્યાંય તમને મુખ્ય મૂળ જોવા મળતું નથી. બધા જ મૂળ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. જ્યારે જો છે આના જેવું, આ તમને વચ્ચે જે જોવા મળે છે એ સોટી મૂળ છે અથવા તો તેને મુખ્ય મૂળ કહેવાય, અને આ બાજુમાં જે તમને જોવા મળે છે એને કહેવાશે પાર્શ્વ મૂળ. પડે છે સમજણ? આ વચ્ચેની જે ડાળખી તમને નાની જોવા મળે છે આ એ છે મુખ્ય મૂળ છે ને? આવું વચ્ચે એકદમ સીધું એ મુખ્ય મૂળ છે, અને આ બાજુમાં તમને જે જોવા મળે છે એ છે પાર્શ્વ મૂળ. આની બાજુ હજી જોઈએ નાના નાના છે, હજી આ બહુ મોટો નથી થયો ને, એટલે અહીં હજી આજુબાજુ બીજા પાર્શ્વ મૂળ નથી. બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા હજી નાના નાના મૂળ છે, તો એ છે પાર્શ્વ મૂળ. હવે જુઓ તો આના પાનમાં તમને પર્ણમાં ડિફરન્સ જોવા મળે છે? ચલો તો આ જોઈને તમારા મનમાં વિચારો તો કે આનો શિરા વિન્યાસ કેવો હશે? મેં તમને દેખાડેલું છે કે આનો શિરા વિન્યાસ કેવો હોય? સમાંતર. એના પાન જોઈને જ ખબર પડી જાય, લાંબા લાંબા પાન હોય એટલે સમાંતર શિરા વિન્યાસ. જ્યારે આના પાન જુઓ તમે કેવા છે? વચ્ચે વચ્ચે જાળી જેવી રચના જોવા મળે છે, એટલે કે જાલાકાર શિરા વિન્યાસ. તો આના ઉપરથી આપણે એક એવું તારણ કાઢી શકીએ કે જે પણ વનસ્પતિને તંતુ મૂળ હશે તો એના પર્ણનો, જો આ તંતુ મૂળ છે બરોબર છે, આ તંતુ મૂળ છે, તો જેને તંતુ મૂળ હશે તો એના પાંદડા કયો શિરા વિન્યાસ ધરાવે? સમાંતર. એટલે કે આવા મૂળની વનસ્પતિના પર્ણનો શિરા વિન્યાસ સમાંતર હોય છે. સમાંતર હોય છે બરોબર. એટલે જ્યાં તમને આવા પાંદડા દેખાય તો શું સમજી લેવાનું કે આના મૂળ કેવા હશે? તંતુ મૂળ. બરોબર છે? અથવા તો કોઈ મૂળ તમને આવા જોવા મળે તો શું સમજી લેવાનું? એના પાંદડાનો શિરા વિન્યાસ કેવો હશે? સમાંતર. એટલે કે જે પાન તમને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા જોવા મળે તો એનો મૂળ હંમેશા તંતુ મૂળ જ હોય. બરોબર છે? આ બંને હંમેશા સાથે જ હોય. જો સમાંતર શિરા વિન્યાસ તો એના મૂળ પણ કેવા? તંતુ મૂળ હશે. તો એવી જ રીતે જે સોટી મૂળ હશે એના પાંદડાનો શિરા વિન્યાસ હંમેશા કેવો હશે? જાલાકાર શિરા વિન્યાસ. તમને આવા પાંદડા જોવા મળે અને તમને કોઈ ધારો કે આ ચલો વનસ્પતિ તમને દેખાડીએ કુંડામાં, હવે એમ કે આના મૂળ જુઓ તો આના મૂળ સોટી મૂળ હશે કે તંતુ મૂળ? તો પછી આખી વનસ્પતિ આમ ઉખાડવા નહીં બેસવાની. બરોબર છે કે ચલો હું બહાર કાઢી લઉં પછી એના મૂળ જોઈને તમને કહું કે સોટી મૂળ છે કે તંતુ મૂળ, એવું નહીં કરવાનું. શું કરવાનું? એના પાંદડા જોઈ લેવાના. હા, આનો શિરા વિન્યાસ જાલાકાર છે એનો મતલબ શું? એના મૂળ કેવા હશે? સોટી મૂળ. બરોબર છે? શું થયું? એના પાન જોઈને જ આપણને ખબર પડી જશે. હવે તમે જોજો આજુબાજુ જ્યારે જાઓ ને ત્યારે એના પાંદડા જોવાના કે કયો શિરા વિન્યાસ છે. એટલે શિરા વિન્યાસ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે એના મૂળ કેવા હશે? સોટી મૂળ કે તંતુ મૂળ. બરોબર છે? તો આના પર્ણ જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. બરોબર છે? એટલે આ હંમેશા યાદ રાખવાનું, તંતુ મૂળ હોય ત્યાં હંમેશા કેવો હશે શિરા વિન્યાસ? સમાંતર. અને આનો હંમેશા કેવો હશે? આપણને જોવા મળશે જાલાકાર. પડે છે સમજણ હું શું કહું છું? એટલે તમે ખાલી પાંદડા જોઈને જ કહી શકશો કે આના મૂળ કેવા હશે? સોટી મૂળ કે તંતુ મૂળ? તમારે આખી વનસ્પતિ ઉખાડવાની જરૂર પડશે નહીં. એના પાન જ જોઈ લેવાના. હા, આના પાન સમાંતર છે તો એનો મતલબ એના મૂળ તંતુ મૂળ. આના પાનનો શિરા વિન્યાસ જાલાકાર છે એનો મતલબ એમ કે આના મૂળ કેવા હશે? સોટી મૂળ. બરોબર છે? ચલો હવે આગળ તમારે એક વાત એ યાદ રાખવાની છે
કે પ્રકાંડ છે એ દ્વિમાર્ગી રસ્તા જેવું કાર્ય કરે છે. શું કામ કરે છે? પ્રકાંડ દ્વિમાર્ગી રસ્તા જેવું કાર્ય કરે છે. કેવી રીતે જોઈએ? હવે આપણે આમાંથી જ જોઈ લઈએ. શું થશે? હવે આ પ્રકાંડ છે વચ્ચેનું, બરોબર? આ પ્રકાંડ છે તો પ્રકાંડનું પેલું કામ શું? કે આ મૂળ પાસેથી પાણી છે, ખનિજ તત્વ છે, એ બધું ઉપર લઈ જાય અને કોને આપશે? પર્ણને આપશે, બરાબર છે? એટલે હવે એને બધું આપી દીધું. હવે પર્ણ શું કરશે? ખોરાક બનાવશે. તો હવે પાછો આ પાંદડાએ જે ખોરાક બનાવેલો હશે ને એ શું કરશે? પ્રકાંડ પાછો લઈને ક્યાં આવશે? અહીંયા નીચે આવશે, બરાબર છે? શું કર્યું? સૌથી પહેલાં આ પ્રકાંડે શું કામ કર્યું? બધા પાંદડાને પાણીની બધું પહોંચાડી દીધું. હવે પાંદડાએ ખોરાકે બનાવી લીધો, બધું થઈ ગયું. એટલે હવે બનાવેલો ખોરાક ક્યાં લઈને આવશે? અહીંયા મૂળ પાસે આવશે અને મૂળને આપશે. એટલે પ્રકાંડનું કામ શું થયું? એક તો પહેલાં પાણીને ખનિજ તત્વ ઉપર લઈ ગયું અને ઉપર પાનને જે ખોરાક બનાવી લીધો એ બધો ખોરાક લઈને ક્યાં આવ્યો? નીચે લઈને આવ્યો. અને કોને આપે છે? મૂળને આપે છે. એટલે હવે આપણે જોઈએ તો ગાજર, સકરિયા, શું છે? ગાજર, સકરિયા, સલગમ છે, મૂળા છે, સાબુદાણા છે, મૂળા, સલગમ, સાબુદાણા, આ બધા શું કહેવાય? મૂળ કહેવાશે. એટલે આ બધાને કોણ પહોંચાડી દીધું? હવે પ્રકાંડે ખોરાક પહોંચાડી દીધો. એટલે આ બધા જ મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે સોટી મૂળ, તંતુ મૂળ વિશે જોયું. પછી આ પ્રવૃત્તિ જોઈ કે એનું કાર્ય શું છે. હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે પુષ્પ વિશે ચર્ચા કરીશું. નમસ્તે.